આશીષ હું સાંભળો, બોલ ને યાર. મને આ વેકેશનમાં કશે ફરવા લઈ જવી પડશે તમારે. ગયા વેકેશનમાં તો નૈનીતાલ ગયા હતા. આ વેકેશનમાં એવી જગ્યાએ લઈ જાઓ કે હું સરપ્રાઈઝ થઈ જાઉં. વાવ, શું આશીષે સરપ્રાઈઝ આપી છે. હા, બહુ અઘરું કરી દીધું યાર. શું અઘરું કરી દીધું? સરપ્રાઈઝ જોઈએ છે તારે? તમને એનિવર્સરી નહીં આવતી આપણી? હા, તો એ તો આવે, દર વર્ષે આવે છે યાર. હવે તો દર વર્ષે આવે છે તો એનિવર્સરીમાં આખું વર્ષ તમારા ઘરમાં કામવાળીની જેમ કામ કરું છું તો ખબર નહીં પડતી કે એક દિવસ તો એવો રાખીએ કે સારું લાગે મને. તો લઈ જઈશ તો પણ બરોડા તને મોલમાં ફરવા. તું જા બરોડા મોલમાં ફરવા, મારે નહીં આવું મોલમાં પિક્ચર ફરવા. જોવા જઈશું આપણે બસ. પિક્ચર જોવાય નહીં આવું. તો પછી કઈ લઈ જવું યાર તને? એટલે સારી કેટલી બધી કન્ટ્રી છે. હે કન્ટ્રી? તો ઇન્ડિયા હારી જ કન્ટ્રી છે ને. ઇન્ડિયા તો છે જ, ઇન્ડિયામાં તો આપણે રહીએ છીએ, ઇન્ડિયામાં તો બધું જોયેલું જ છે મેં. પણ મેં આઉટ ઓફ કન્ટ્રી જવું છે. આઉટ ઓફ કન્ટ્રી નો ખડો વધારે નહીં આવે, ખાલી 1-2 પેટીનો આવશે. હમણાં માર પેલી ફ્રેન્ડ ને એનો હસબન્ડ બંને ફરીને આયા, ખબર પડે છે કઈ? કઈ ફરી આયા? દુબઈ ફરીને આયા. દુબઈ. દુબઈ જઈને આયા? હા, તે પૂછને કેટલો ખર્ચો થયો? બસ ખાલી 2 લાખ નો થયો ખર્ચો, વધારે નહીં થયો. અને 1 લાખ નું સોનું લીધું એમને, તો 3 લાખ. તે દુબઈમાં સોનું કેટલું સસ્તું મળે છે, એટલે દુબઈ થી સોનું હોય લઈને આયા લોકો. સસ્તા ની કરો છે 2 લાખ નો. આ હું ગણ્યા કરો છો હવે તમે? અલા પણ 2 લાખ 3 લાખ રૂપિયા થશે કેટલા દિવસના? ખાલી 6 દિવસના. 6 દિવસના 3 લાખ. એટલે મારો બેટો એક દિવસ 50,000 નો પડ્યો. ઓલી એટલું કમાતોય નહીં મેં. અને હું નહીં કમાતો, આટલું બધું તો કમાય છે. એટલે તારા દાદાની પેઢીની ખમણ ચાલે જ તારા. એટલે પણ 50,000 એક દિવસના ઉડી જાય એટલો બધો ખર્ચો કરાતો હશે? એટલે હવારથી હાથ બાર જ્યારે મારી જોડે ફરવાનું આવે, મને કશે જવાનું આવે ત્યારે તમને ખર્ચા આવી જાય છે, અને બહાર બીજા બધાને જવાનું આવે ત્યારે તમારે રૂપિયા આમ હા જાવ ને, વાંધો નહીં, હા એસી કરી દઉં, હા આમ કરી દઉં, હા આમ પૈસા આપી દઉં, ત્યારે તમને કશા નહીં આવતા. અને મારી ટાઈમે જ તમને પૈસા દેખાય છે, ત્યારે જ મારી જોડે પૈસા નહીં. બકા તું તો સમજ હવે મારું, તું તો સમજ હવે. કોઈ તો નહીં સમજતું, પણ તું તો સમજ. આવું ને આવું કરે જ જ્યારે હોય ત્યારે એવું કરીને પછી મને પટાઈ લે. અરે પણ બજેટ જોવાનું ને યાર. હવે તું તો જો યાર, એમ કઈ આઉટ ઓફ કન્ટ્રી જતું રેવાય તો પૈસાનો ખાડો કેટલો થઈ જાય. આટલા વર્ષોથી તમારી ખમણની પેઢી ચાલે છે, તો મેં દુબઈ તો આ રહ્યું, મેં 3 લાખ છે, તોય ફરવા નહીં લઈ જતા તમે મને. ના કઈ રીતે તો મેં 3 લાખ કઈથી કાઢવા? ખાતા 2,000 પડ્યા. શું બોલ્યા? એવું કઉ છું કે વિચારું છું, કઈક મેં વિચારું છું. ચાલ હે દુબઈ નહીં તો છેલ્લે હું તને છે ને કઈ કહું તને, સસ્તું પેકેજ કઈનું મળશે. હું કઈ કરું છું, વિચારું છું. હેડ તને કામ કરું. ઇન્ટરનેશનલ ટૂરો તો આપણે બહુ જોઈ. ચાલ સાંભળ, હું તને અધર સ્ટેટમાં લઈ જાઉં તો. અધર સ્ટેટમાં? નવું આવ્યું છે અધર સ્ટેટ. એ કેવું? મારા બેટીને ખબર નહીં પડે. હું એને અહીંયા છે ને, અહીંયાથી ગુજરાતથી પાછું રાજસ્થાન ફરવા લઈ જઈશ ને, એમાં સમજાવી દઉં કે આપણે અધર સ્ટેટમાં આવી ગયા તો આપણું કામ થઈ જશે. સસ્તામાં સારું. અધર સ્ટેટ છે ને એ આમ બધા, હવે આ બધું સસ્તું થઈ ગયું ને એટલે બધા કેવા આમ પ્લેનમાં બેસીને સીધા બહાર કન્ટ્રી જતા રહે. ઇન્ડિયાનું જે અંદર પાછું અધર સ્ટેટ આવે ને એ જોવાનું લોકોને રહી જાય છે. અને ખરેખર ખજાનો તો આમ જ ભર્યો છે અધર સ્ટેટમાં. હા તો છે ને, અરે પ્લેન બેન એ બધું ના જાય, પાછું ઇન્ટરનેશનલ કહેવાય એને. હોય પ્લેન બેન ના જાય તો હું જાય. ત્યાં આપણે પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય ને એમાં જવાય. અને કા પછી છે ને જેની પાસે હેલિકોપ્ટર, હવે હેલિકોપ્ટર નો ખર્ચો બધાને આવું પડીએ કે એવો ખોટો ખર્ચો કરાય નહીં આપણે. એટલે આપણે છે ને એમાં બાય બસ યા તો બાય ટ્રેન એવી રીતે જતું રહેવાનું. અને તહીં જે પછી મોટા મોટા રાજાઓના મહેલો ને બધું છે, કિલ્લા મોટા મોટા. ત્યાં જોયું છે જ કઈ હજી? અરે તઈ જઈને બુર્જ ખલીફા જોઈને પાછું આવવું, એમાં તું ઉપરથી કૂદવાની છે નહીં? તને બીક લાગે? કૂદાતું હોય બુર્જ ખલીફાથી, કોઈ કૂદતું હોય? અલા કૂદે છે બધા પેલું છત્રી લઈને, પણ તને બીક લાગે ને? હવે એ બધું તઈ જઈને ખોટા 50,000 એમનેમ તું નાખે, એના કરતા એનથી મોંઘું ડબલ સ્ટેટ, એક્સ્ટ્રા સ્ટેટ, એમાં તને ફરવા લઈ જાવ ને, અરે તું ગાંડી થઈ જાય. હા, રાજસ્થાન એ અધર સ્ટેટ થઈ ગયું. પછી એમાં છે ને આપણે
મસ્ત પેલું કિલ્લાઓ છે રાજાઓના, રાજા રજવાડાઓના, હા ને? અહીં હું પણ તને મોટી 7 સ્ટાર હોટલ લેજો. અરે અચ્છા, અફલાતુન આમ સ્વિમિંગ પુલ ને એવું બધું હોય ને એવું પાછું. હા હશે સ્વિમિંગ પુલ તો અહીંયા, ટેન્શન ના લે તું. હું કંઈક જુગાડ કરું છું, કંઈક તળાવ બળાવમાં નવડાવી દઈશ આને. તો અહીં ટેન્શન ના લે તું, હશે તને નાવાનું મળી જશે તને. આ મોટો સ્વિમિંગ પુલ હોય તો તને લાગે ને સ્વિમિંગ પુલ. આ બધી અમુક હોટલો તો રાજાઓની કેવી ખબર છે તને? આ લોકો તો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ રાખે ને તેમ બોર્ડરો બાંધી હોય. તે રાજાઓ જે હતા ને, કારણ કે રાજાઓની ગોપીઓ કેટલી બધી હતી પેલા, મતલબ રાણીઓ કેટલી બધી હતી. આ બધી રાણીઓ નવાનું હોય એટલે બધા એક જ સ્વિમિંગ પુલમાં પડે, એટલે મોટો સ્વિમિંગ પુલ હોય. હા, એટલે એની બોર્ડર ના બાંધી હોય. સ્વિમિંગ પુલમાં બહુ જ બધા શું કહેવાય એ પત્તા નહીં, શું કહેવાય ને, રોઝની પાંદડીઓ, યાની ગુલાબની પાંદડીઓ, હે એવું નાખી દેજે. પછી આપણે એમાં છે ને એમાં ડિનર હોય થાય. પહેલાના રાજા ખબર નહીં કરતા હતા કે નહીં, પણ એમાં ડિનર થાય. પેલું બાસ્કેટ આલે, બાસ્કેટમાં 4-5 વસ્તુ હોય, કોલ્ડ ડ્રિંક હોય, એવું મૂકીને પછી એમાં છે ને એ તરતું મૂકી દે આપણી પાસે. પછી આપણે જ્યાં ઉભા હોય ને ત્યાં આવી જાય. પછી આપણે નહાતા જવાનું સ્વિમિંગ પુલમાં અને ખાવાનું. બહુ મજા આવે. હવે તળાવની વચ્ચે પેલા કાદવમાં એ તો મળી જશે કમળ, પણ આ ગુલાબ ખબર નહીં મળશે કે નહીં. તો પાંદડીઓ આટલા મોટા તળાવમાં કઈથી નાખીશું? ખર્ચો બહુ બધો થઈ જાય. શું કહો છો? નહીં, એવું કહું છું કે નાતા થોડી ખવાય યાર. તો ખાલી નાહવાનું હોય. આ બધી 7 સ્ટાર હોટલો એવી હોય, આમ ગામની વચ્ચોવચ હોય. ગામની સોરી, તો જે સિટી કહેવાય રાજાનું, એમાં વચ્ચોવચ હોય. અને એમાં પછી છે ને નહીં લેવાનું, નહતી વખત ખાલી નાહવાનું યાર. ખાવાનું નાહવાનું બધું ભેગું ના હોય. તો અહીં રાજા એવી રીતે રહેતા હતા, એટલે આપણે એવી રીતે નહીં લેવાનું. પછી ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જવાનું, પછી પાછું ફરવા નીકળી જવાનું ખાઈને. ખાવાનું મસ્ત મળશે તને, પણ નાહવાનું ને ખાવાનું બધું એક જગ્યાએ નહીં, બધું અલગ અલગ હશે. સારું ચાલ, એવું રાખ. તું કરજે પણ બેસ્ટ કરજે. એટલે રાણીની જેમ રાખીશ, તને ચિંતા ના કર તું. થેન્ક યુ. હા બરાબર છે. એટલે આપણે તો એ બાજુ ફરી આવીશું. હા ચાલ, તો હું જલ્દી પેકિંગ કરવા માંડું. પેકિંગ કરી દે ચાલ ફટાફટ. બરાબર છે. હા, બહુ સામાન ના લેતી, પછી ઉચકવો મારે જ પડે. માપનું લેજે, થોડોક 4-5 દાડાનો. સારું તું જા પેકિંગ કરે. હે હારો ખર્ચો તો મોંઘો પડતો જાય છે. બહાર દેશ તો ના જવાય, પણ અહીં ફરવા લઈ જવું. રાજસ્થાનનું ગોઠવી દેવું પડશે મારે, ગમે તેમ કરીને. સસ્તામાં સારું, પણ શોપિંગ કરવા જવાનું છે તે એક કામ કરીશ. અહીં પેલું છે ને મનીષ માર્કેટ, ત્યાં લઈ જઈશ. મનીષ માર્કેટમાંથી છે ને એને સસ્તું અપાઈ દઈશું આપણે. એટલે વધીને આમ 1500-2000 તો 5-6 જોડી કપડાં થઈ જ જાય, એવું ગોઠવી દઈએ. અને રાજસ્થાન તો સરકારી બસ બુકિંગ કરી દઈશું આપણે. સરકારી બસમાં સીધા રાજસ્થાન. ત્યાં પેલા તળાવમાં નવડાવીને મસ્ત રાજાના કિલ્લા 1-2 બતાવીને અને હોટલ 3 સ્ટારમાં સારું જ મળે ત્યાં ખવડાવીને પાછા બેક ટુ ગુજરાત. એટલે આપણું વેકેશન પૂરું, સસ્તું ને સારું. તમારે જેટલાની ઘર, જોકે હવે તો બધી ઘરવાળીઓ હોશિયાર થઈ ગઈ. તો મારું જરા નોલેજ નહીં ને, એટલે આપણે પટાઈ લીધું. તમે નહીં પટાઈ શકો, જોજો સાચવજો, નહીં તો તમારું બૈરું તો માથા ભારે હશે ને તો કહેશે રાજસ્થાન તું જા, એવું કહેશે. એટલે હું તો ફારી ગયો, તમે બધા હલવાઈ ગયા. બહુ ભણેલું લાયા છો ને, નોલેજેબલ. ચાલો તાર બીજે કઈ ફરવા જવાય સસ્તામાં જરા કોમેન્ટમાં લખી આલજો, એટલે આપણે નેક્સ્ટ યર પાછું એ ગોઠવી દઈશું.